એડ્રેસી વિશાખા છે. મારો મંડપ નંબર A24 છે. મહેશ પપ્પાને પહેલાં તો થેન્ક યુ કહેવા માગું છું કે આટલા સારા લગ્ન મેં જોયા ન હતા એ રીતે કરાવવામાં આવે છે. મારા પપ્પા આશરે 4-5 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા હતા અને મમ્મી 15 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા હતા. મારા ઘરમાં મારી નાની અને મારા નાના છે અને મારી મોટી બહેન છે. મહેશ પપ્પાને ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ પપ્પા. તમારા જેવા પપ્પા બધાને મળે એના માટે થેન્ક યુ. મારું મોંઘા મૂલનું પિયરિયું હો દાદા પિયરિયું મેલી દીકરી પિયું સંગ હાલી. અને ફર્સ્ટ ઓફ તો હું મહેશ પપ્પાને થેન્ક યુ કહેવા માગું છું કે એમના કારણે મારા આટલા સારી રીતે લગ્ન થાય છે. અને હું વિચારું છું કે મારી જેમ બહુ બધી છોકરીઓ છે જેમની પાસે એમના પિતા નથી, એમના ભાઈ નથી, તો એમના પણ આ રીતે સારી રીતે મેરેજ થાય. તો હું પણ બધાને એ માટે સમાજ સેવા કરવા રેડી છું. અને બધી છોકરીઓને હું આ સલાહ આપીશ કે જો તમે પિતા વગર હોવ તો તમે અહીંયા લગ્ન કરજો. મહેશ પપ્પા તમારી બધી જ ખ્વાહિશો પૂરી કરશે અને તમારા લગ્ન પણ સારી રીતે થશે. જય રામાપીર. જે રમતી આંગળીયું જાલી દીકરી સાસરીએ હાલી. મારા નાનપણમાંથી મમ્મી ઓફ થઈ ગયેલા છે બચપણમાંથી, અને પપ્પાએ અમને મોટા કર્યા છે. પપ્પા હમણાં ઓફ થઈ એટેકમાં ઓફ થઈ ગયા છે, એટલે નાનપણમાંથી એણે જ મોટા અમને કર્યા છે એ લોકોએ. અને પછી પપ્પા ઓફ થઈ ગયા એટલે અમને એમ વિચાર, અમારે 2 ભાઈઓ છે તો એ વિચાર કરતાં શું કરશું એમ. પહેલી વાર મેં મહેશ પપ્પાને જોયેલા ત્યારે હું બહુ જ હેપી થઈ ગઈ, બહુ જ ખુશ થઈ ગઈ કે મને પપ્પા મળી ગયા, બાપની કમી પૂરી થઈ ગઈ મારે એમ. પછી સાડીની શોપિંગ કરી એ બી બહુ ગમી મને, અને જ્વેલરી બધું મસ્ત ગમ્યું, કરિયાવર બધું બહુ જ ગમ્યું. મારી ફેમિલી બી બહુ જ ખુશ છે. અને મહેશ પપ્પા આવ્યા ઘરે, માથે હાથ મૂક્યો તો એમ થયું કે મારા મમ્મી પપ્પા બંને મને મળી ગયા. બસ થેન્ક યુ સો મચ મહેશ પપ્પા. બસ પૂરી લાઈફ મને મા બાપનો પ્યાર મળે, બસ એટલી જ જોઈએ અમને. હો દાદા પિયરિયું મેલી દીકરી પિયું સંગ હાલી. પીપી સવાણી નામ ગ્રુપ જાણીને, મહેશ પપ્પા વિશે જાણીને મને ખૂબ ખૂબ આનંદ થયો અને એમાં હું જોડાઈ અને એમાં મેં આટલું બધું જોયું તો એટલી ખુશ થઈ ગઈ. અને પપ્પા સાથે મળીને તો મને એટલો આનંદ થયો કે પપ્પાને હું શું કહેવું. મહેશ પપ્પાને આટલું બધું કરો છો એ કેટલી બધી દીકરાઓ માટે કરે છે. જે રમતી આંગળીયું જાલી દીકરી સાસરીએ મારા પપ્પાના 3-4 વર્ષ જેવા થઈ ગયા ડેથ થઈ એના. એમના પછી અત્યારે મારા મમ્મીના 1 વર્ષ થયું ડેથ થઈ એના પછી મારા ઘરમાં બંને બહેનો છે પણ એ લોકોના લગ્ન થઈ ગયેલા હતા, તો મેં ઘરે એકલી જ હતી. એમાં 12 વર્ષથી મેં સુરતમાં હતી. પછી મારા ઘરમાં હવે બંને બહેનો સાસરે જતી રહી, એના માટે હવે ઘરમાં કોઈ નહીં રહ્યું. એટલે મારા મમ્મી કહીને જ ગયેલા કે લગ્ન થઈ જાય તો સારું એમ કરીને. તો મમ્મીએ જ્યાં નક્કી કરેલું મેરેજનું ત્યાં સગાઈને બધું જ કરવાનું બાકી હતું. પછી જાન્યુઆરીમાં મમ્મી એમ થઈ ગયા 1 વર્ષ થઈ ગયું, પણ અમે એમ વિચાર્યું કે લગ્ન કરીએ તો પીપી સવાણીમાં જ કરીએ, બાકી તો એમ નથી કરવું. એટલે ખાલી એંગેજમેન્ટ જ કરી હતી. પછી અમે તો હવે લગ્ન નથી કરવાના એમ કરીને અમે રહેવા દીધું હતું. એના પછી કેન્સલ થઈ ગયેલું ને ફોન આવ્યો ઓફિસમાંથી કે તમારું વેટિંગમાં નામ બોલાતું હતું તે હવે ફાઇનલ થયેલું છે. એટલે અમને તો એ જાણીને ખૂબ જ આનંદ થયો કે અમારું નસીબ છે કે અમારો લગ્ન મહેશ પપ્પા કરાવી આપે છે. એટલે અમને દિલથી ખૂબ આભાર માનું છું મહેશ પપ્પાનો. થેન્ક યુ. પિયરિયું હા પિયરિયું મારું મોંઘા
જોશી દિશા છે. મારું ગામ ટીંબી છે. મારા પપ્પા નથી, મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. મારા ઘરમાં મારી મમ્મી, 2 ભાઈઓ ને અમે 3 બહેનો છીએ. અને આ મારું ખાલી નક્કી જ થયું હતું. અને અહીંયા ફોન આવ્યો એટલે અમે અહીંયા આવી ગયા. બુધવારે ફોન આવ્યો હતો અને શુક્રવારે તો અમે અહીંયા આવી ગયા, ગુરુવારે. અને લાસ્ટ મોમેન્ટ પર અમારે બધું નક્કી થયું અને મહેશ પપ્પા હારે મુલાકાત થઈ. બહુ સારું લાગ્યું અમને અહીંયા આવીને. એની માટે આભાર. મારું નામ ઉપાસના છે અને મારો મંડપ નંબર B2 છે. હું મુંબઈથી આવી છું. બચપનથી જ મારા મમ્મી પપ્પા નથી અને મને મારા ફઈ ફુવા સાથે હું બચપનથી મોટી થઈ છું. એમને પરવરિશ કરી છે મારી બધી રીતે. સો હવે લગ્નનો સમય આવ્યો તો એ પણ કહેતા હતા કે કંઈક સારે લગ્ન કરી લે તો સારું એમ. બટ આમ મુંબઈમાં ઘણી જગ્યાએ કરાવે છે લગ્ન, સમૂહ લગ્ન, એવું નથી. બટ આ લગ્ન ને ત્યાંના લગ્નમાં બહુ ફરક છે. ત્યાં સમૂહમાં બધા કરાવતા હોય છે 25-50 માણસના એવી રીતે. બટ અહીંયા જે લગ્ન થાય છે ને એ સમૂહ લગ્ન નથી, એ ભવ્ય લગ્ન છે. અને શાયદ કોઈ આવું કરાવી પણ ના શકે, કેમ કે અમે આ લગ્નની બધી તૈયારી 1 કે 2 દિવસની નથી, છેલ્લા 6 થી 8 મહિનાથી ચાલુ છે તૈયારી અમારી. જેમાં કેવું હતું કે ફર્સ્ટ ટાઈમ તો અમને ટૂર પર લઈ ગયા હતા સાપુતારા, જેથી અમે બધી દીકરીઓ એકબીજાને કોન્ટેક્ટ થાય, ઓળખે, જાણે, સમજે. એટલે શું લગ્ન સમય એકબીજાથી અજાણ્યું ના લાગે, એકબીજાને પ્રેમ ભાવ વધે, એકબીજાને સમજણ થાય એ રીતે. તો આજે આવ્યા છે તો જરા એવું નથી લાગતું કે અમે ખાલી 6 મહિનાથી જ આ દીદીને ઓળખીએ છીએ. એવું લાગે છે કે વર્ષોથી ઓળખતા હોઈએ એમ. અને એકબીજા માટે જે ફિલિંગ છે ને એવું લાગતું જ નથી કે મારી આ સગી બેન નથી કે એવું કંઈ. મતલબ જે ફિલિંગ છે એ વસ્તુ જ અલગ જ છે એમ. તો પપ્પાએ બધી કમી પૂરી કરી છે. એના સિવાય પછી અમે લોકો 2-3 મહિના પહેલાં શોપિંગ માટે પણ આવ્યા હતા, જેમાં અમને કપડાં છે તથા બધી ઘર ગૃહસ્થીનો બધો જ સામાન અમને આપવામાં આવ્યો છે. અને એના સિવાય અમને મનપસંદ બધી શોપિંગ કરાવી છે. અને લગ્નમાં પણ હમણાં બધું જ જે રીતે હમણાં 2 દિવસ પહેલાં જ મહેંદીની રસમ હતી, જેમાં મનપસંદ બધી મહેંદી પણ લગાવી છે અમારે હાથમાં. મતલબ જે રીતે મેં મોબાઈલમાં ફોટો દેખાડ્યો હતો દીદીને કે મને આવી જ મહેંદી લગાવી છે, ને એમને એવી જ મને મહેંદી પણ લગાવીને આપી છે. મતલબ જેને જેવી મહેંદી ગમે એ બધાને એવી મહેંદી લગાવીને આપી છે. પ્લસ બ્યુટી પાર્લરવાળા દીદી પણ બહુ જ સરસ તૈયાર કર્યું છે. બસ હું એટલું જ કહેવા માગું છું કે પપ્પા, જે રીતે તમે અમારું આટલું ધ્યાન રાખ્યું ને, ભગવાન તમને એટલી શક્તિ આપે કે તમે આવાવાળા સમયમાં જેટલી પણ બધી દીકરીઓ હોય ને, તમે એને એટલી જ સાર સંભાળને એટલું એમની પણ ધ્યાન રાખી શકો. બસ હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું, કેમ કે તમારા જેવા લોકો દુનિયામાં કે ને કરોડોની પબ્લિકમાં એક જ વ્યક્તિ એવું હોઈ શકે જે આટલું કરી શકે. પૈસા તો બધા પાસે હોય છે, બટ જે દિલ હોય ને કરવા માટે એ બધા પાસે નથી હોતું. તો હું ભગવાનને એટલું જ પ્રાર્થના કરું છું કે મારા પપ્પા જેવા છે, મારા મહેશ પપ્પા છે, ભગવાન બધાને એવા પપ્પા આપે. થેન્ક યુ સો મચ પપ્પા. જનક થઈને દાદાય મને પિતા થઈ પરણાવ્યું, કન્યાદાનની કરી કમાયું, કોડે દીકરીઓ હરખાવ્યું. હું મુંબઈથી આવી છું અને મારો દિક્કા નંબર 5085 છે અને મંડપ નંબર B1 છે. તો અહીંયા મહેશ પપ્પાનું તો બહુ જ એક આભાર સૌથી પહેલાં માનવાનું છે કે મહેશ પપ્પાએ આટલું કર્યું, મહેંદી રસમ અને આજ મેરેજ સુધી, પાર્લરવાળા દીદી, બધું જે આપણે ઘરે પોતે નથી કરી શકતા એ બધું આજ મહેશ પપ્પાના આશીર્વાદથી બધું થાય છે. અને આગળ પણ હું તો કહું કે બધી આવનારી જે દીકરીઓ છે એ બધાને મહેશ પપ્પા આવી જ રીતે સારી રીતે સાચવે અને એ જ મહેશ પપ્પા આશીર્વાદ આપે. થેન્ક યુ.